ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની અંડર 9, 11, 14, 17 અને ઓપન ભાઈઓ બહેનો વય જૂથ માટે એથ્લેટિક્સ સ્પર્ધાઓ 16 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી યોજાઈ છે, જેમાં દોડ, કૂદ અને ભાલા ફેંક સહિત અલગ અલગ રમતોમાં સમગ્ર રાજ્યના 5000 ઉપરાંત રમતવીરોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમના રમતવીરોને મેડલથી સન્માનિત કરાયા હતા। આ સ્પર્ધાની અંદર આપણે એથ્લેટિક્સની અંદર જમ્પ, થ્રો અને રન ત્રણેય વિભાગની અલગ અલગ સ્પર્ધાઓ આપણે અહીંયા યોજાઈ રહી છે અને સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે જે ફેસિલિટી આપણે નેશનલ લેવલની એથ્લેટિક્સ સ્પર્ધામાં હોય છે, જે ફોટો ફિનિશ કેમેરા અને ઇલેક્ટ્રોનિક ટાઈમિંગ જે આપણે જોઈએ છે, એ ટેકનોલોજી આપણે અહીંયા પણ ઉપયોગમાં લઈ રહ્યા છે। ખેલ મહાકુંભમાં જે પ્રતિયોગિતા થયેલી છે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર, એમાં અત્યાર સુધી મારો 100 મીટરમાં પ્રથમ નંબર આવેલો છે અને હું 200 મીટરના રિલેમાં બી મેં ભાગ લીધેલો છે। અને આ સ્પર્ધા જે થાય છે નડિયાદમાં, એનાથી મારા જેવા સ્પોર્ટ્સ પર્સનને અમારે પોતાનું ટેલેન્ટ દેખાડવાનો મોકો મળે છે, એટલે અમે બહુ જ ગ્રેટફુલ છીએ એના માટે।